ભાવનગરના પાલિતાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સતત બીજા દિવસે વરસાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। તો ભાવનગરમાં પણ આ રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ, અલગ અલગ વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો છે। ભાવનગરના પાલિતાણામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। સતત બીજા દિવસે આ રીતનો માહોલ જોવા મળ્યો છે। જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવારવાવ, ઘેટી સહિતના ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો ખંભાળિયા બાદ ભાવનગરમાં પણ ક્યાંક એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વરસાદી માહોલ સર્જાતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાયા છે ઓનલાઈન પર। અરવિંદ, ભાવનગરમાં વરસાદી માહોલ છે, કેવી પરિસ્થિતિ છે હાલ, ક્યાં વરસાદ થઈ રહ્યો છે? ચોક્કસથી જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ જે ચોમાસાનો વરસાદ છે શરૂ થઈ ગયો છે। ભાવનગરના ગારિયાધાર, પાલિતાણાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદનું આગમન થયું છે। આજે ભાવનગરના ગારિયાધાર તાલુકાના પાંચપીપળા, નવાગામ, ચાંદકાકરા, ઉપર સહિતના જે ગામડાઓ છે, આ તમામ ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સારો વરસાદ પડવાના કારણે જે ધરતીપુત્રો છે તેમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જી, આભાર અરવિંદ, માહિતી આપવા માટે।